જણાવો, જીએસટી કાઉન્સિલની બેઠકમાં શું ચર્ચા થઈ શકે છે? જી, તો નવરાત્ર સમયે આપણે સામાન્ય માણસો માટે જીએસટીમાં એક રાહત આવતી જ હોય. હવે સરકાર જે ઉદ્યોગ જગત છે તેને પણ જીએસટીમાં અમુક રાહત આપી શકે છે. કઈ રીતની રાહત છે તેના પર એક નજર કરીએ તો હવે આગામી જે બજેટ સત્ર બાદ જીએસટી કાઉન્સિલની બેઠક મળશે તેમાં અમુક મહત્ત્વના ફેરફાર અને નિર્ણય જે છે તે આવી શકે છે. સૌથી પહેલી વાત તો એમાં એ છે કે જે જીએસટી માટેનું રજિસ્ટ્રેશન છે તે સરળતાથી થઈ શકે છે. તો તે એક મોટો જે નવા લેનારા છે જીએસટીઓના તેમના માટે ખૂબ જ મોટો ફાયદો બની શકે છે. સાથે જ જે રિફંડની ઝડપ છે તેને પણ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે વધારી શકે છે અને જે પ્રોસેસીસ છે તેને ફાઇન ટ્યુન કરી શકે છે. સાથે જ જે ઓડિટ રિપોર્ટ માટેનો કમ્પ્લાયન્સ છે તેને પણ સરળ બનાવવા પર ફોકસ જે છે તે આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં રહી શકે છે. સાથે જ ઈ-વે બિલ સિસ્ટમમાં મોટા ફેરફારની ચર્ચા પણ આ જે બેઠક મળવાની છે જીએસટી કાઉન્સિલની એમાં સંભવ છે. બીજી તરફ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જે લોજિસ્ટિકનો ખર્ચ છે તેનો પણ ઘટાડવાનો પ્રયાસ જે છે તે સરકાર કરી શકે છે. તો બિનજરૂરી જે ચેકિંગ છે અને ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હોય છે તો જેમ આપણી વાત થઈ જે ફાઇન ટ્યુન કરવાની વાત છે તેના પર સરકારનું એક ચોક્કસપણે આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે છે તે ફોકસ રહેવાનું છે. સાથે જ બજેટ સત્ર પછી જે છે તે આ જીએસટી કાઉન્સિલની બેઠક જે છે તે બોલાવી શકે છે તેવું એક સૂત્રો તરફથી આજે માહિતી આપણને બનતી દેખાઈ રહી છે. જી કરણ, આ